હવે જોઈએ છે એક સંકરણનો પ્રયોગ છે અથવા તો એક જનીનોનું વારસાગમન છે. તો આજે એ વેન્ડલે જે વટાણાના છોડ ઉપર કરેલા જે પ્રયોગો હતા, જેમાં એણે એક સંકરણ છે, એક સંકરણનો પ્રયોગ કરેલો છે, એના પહેલાં આપણે થોડાક અમુક વર્ડ્સ જોઈ લઈએ છીએ. એક છે પિતૃપેઢી છે, જેને આપણે શું કહીશું? પી તરીકે ઓળખવામાં આવે છે. બીજું આવતું જોવા મળે છે સંતતિ, જે F1, સંતતિ F2 છે, એ આવતી જોવા મળે છે. તો સામાન્ય રીતે પિતૃપેઢી એટલે શું? તો મેન્ડલે ધારો કે વટાણાના 2 છોડ પસંદ કરેલા જોવા મળે છે. 2 છોડ છે, એ 2 છોડમાંના એક છોડ એવો છે કે જે ઊંચો છોડ છે, બરાબર છે. જ્યારે બીજો છોડ છે એ કેવો છે? નીચો છોડ છે અથવા તો વામન છોડ છે. આમ એણે શું કર્યું? 2 છોડ પસંદ કર્યા. એણે જે વટાણાના છોડો હતા એમાંથી 2 છોડ લઈ લીધા. કયા છોડ લઈ લીધા? એક ઊંચો છોડ લઈ લીધો, એક નીચો છોડ અથવા તો વામન છોડ લઈ લીધો. આ જે રચના ધરાવતો ઊંચો છોડ, ઊંચો એટલે આપણે શું કહીશું? ટોલ કહીશું, બરાબર છે. નીચો છોડ છે જેને આપણે ડ્રાફ્ટ એટલે કે શોર્ટ, નીચો છે, બરાબર છે. એના તરીકે આપણે એને શું કરીએ છીએ? ઓળખવામાં આવે છે. આ જે લીધેલા 2 છોડ છે એને આપણે શું કહીશું? પી. પી એટલે પિતૃ પેઢી તરીકે એને આપણે શું કરીએ છીએ? ઓળખવામાં આવે છે. હવે આ ઊંચો છોડ અને નીચો છોડ છે એમના વચ્ચે શું કરવામાં આવે છે? સંકરણ કરાવવામાં આવે છે. એટલે કે એમની વચ્ચે સંકરણની પ્રક્રિયા થાય છે. તો સંકરણ એમને એમ કરાવીએ તો એ તો ગમે તે છોડની ગમે તે વસ્તુ આવી જાય, કે ઊંચા છોડ ઉપર પણ ગમે તે પરાગરજ આવી જાય, નીચા છોડ ઉપર પણ ગમે તે પરાગરજ આવી જતી જોવા મળે છે, બરાબર છે. પરંતુ આપણે તો શું કરાવવું છે? અહીંયા આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતા હોય એવી પ્રક્રિયા કરાવી છે. તો ઓલરેડી આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર છે, કૃત્રિમ સંકરણ. એ કૃત્રિમ સંકરણમાં આપણે શું કરતા હતા? 2 વસ્તુ કરતા હતા. કઈ 2 વસ્તુ કરતા હતા? ઇમેસ્ક્યુલેશન એટલે કે વ્યંધીકરણ, અને બીજું છે બેકિંગ. તો અહીંયા શું કરવામાં આવે છે? કોઈ એક છોડ ધારો કે લીધેલો જોવા મળે છે, બરાબર છે. ધારો કે મેં ઊંચો છોડ લીધો છે. એ ઊંચા છોડની અંદર હું સૌથી પહેલાં શું કરાવીશ? ઇમેસ્ક્યુલેશન કરાવીશ. એટલે કે છોડમાંથી પુંકેસરને ધીમે ધીમે શું કરી દઈશ? કાઢી લઈશ. એટલે હવે રહ્યું શું? એકલું સ્ત્રી કેસર રહ્યા. એટલે કે આપણે વ્યંધીકરણ બનાવી દીધું. દ્વિલિંગી પુષ્પ હતું એને શું કરી દીધું? એકલિંગી પુષ્પમાં રૂપાંતરિત કરી દીધું. કે પુષ્પ ખીલે અને એના ઉપર બહારથી કોઈ પરાગરજ આવે એ પહેલાં જ આપણે એની અંદરથી શું કરી દીધા? અથવા તો એની પરાગરજ એના ઉપર સ્થાપિત ના થઈ જાય, સ્વફલન ના થાય. એટલે કે સ્વફલન અટકાવવા માટે આપણે વસ્તુ કરીએ છીએ. તો સ્વફલનની પ્રક્રિયા ત્યાંથી અટકી જશે, કારણ કે પુંકેસર જ નથી. પુંકેસર નહીં હોય એટલે એની પરાગરજ એના એ જ પુષ્પના સ્ત્રીકેસર ઉપર સ્થાપિત થશે નહીં. એટલે સૌથી પહેલું આપણે શું કર્યું? ધારો કે ઊંચા છોડ હતા, એ ઊંચા છોડની પુંકેસરોને મેં લઈ લીધી, બરાબર છે. પછીથી એને શું કરવામાં આવ્યું? ઢાંકી દીધું, બેગિંગ કરી દીધું, બરાબર છે. એટલે કે કોથળી ચડાવી દીધી. હવે આ જે નીચો છોડ છે, નીચા છોડની અંદરથી પણ મેં પુંકેસરો એટલે કે એની જે પરાગરજ છે એને લઈ લીધી. એ પરાગરજને આ ઊંચા છોડના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર એને શું કરી દીધી? છાંટી દીધી. ફરીથી પાછું મેં એને શું કરી દીધું? બેગિંગ ચડાવી દીધું. તો આ રીતે આપણે શું કર્યું? ઈચ્છિત લક્ષણો એટલે કયા? નીચા છોડ ધરાવતા લક્ષણો ધરાવતી જે પરાગરજ હતી એને લીધી, અને ઊંચા છોડના પુંકેસર સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આપણે એને શું કરી દીધી? છાંટી દીધી. છાંટી દીધી પછી એની ઉપર બેગિંગ કરી દીધું. એટલે બહારથી કોઈ બીજી પરાગરજ હવે એના ઉપર આવી શકવાની નથી. એટલે હવે શું કરશે? આ ઊંચે છોડ ઉપર રહેલા જે પરાગરજ, જે નીચા છોડના પરાગરજ છે, એ અહીંયા વિકાસ પામી અને શું કરશે? ફલન કરશે. એટલે કે એમના સાથે શું કરશે? ફલન દર્શાવશે. અને ફલનથી નવી જે સંતતિ ઉત્પન્ન થશે, એટલે કે એની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા દરમિયાન સંકરણ થયું એટલે શું થશે? ફલન. અને ફલનથી શું બનશે? ફલિતાંડ, યુગ્મનજ બનશે. અને એ યુગ્મનજથી સંતતિ ઉત્પન્ન થશે. એ જે સંતતિ ઉત્પન્ન થઈ એટલે કે જે બીજ નિર્માણ પામ્યું એને આપણે શું કહીશું? F1 સંતતિ. એટલે કે ફરીવાર
નવા પિતૃ પેઢીના લક્ષણો ધરાવતા સજીવોમાંથી જે નવા સજીવનું નિર્માણ થાય છે એને આપણે શું કહીશું? F1 સંતતિ. હવે આ 3 વસ્તુને જાણવી જરૂરી છે. પિતૃ પેઢી શું છે, સંતતિ શું છે, F2 સંતતિ શું છે. તો પિતૃ પેઢી એટલે કે જે લક્ષણો છે લીધેલા, આપણે ઈચ્છિત લડાવતા લક્ષણો છે એને લેવામાં આવે છે અને જે લઈએ છીએ એને આપણે શું કહીશું? પિતૃ પેઢી. એમની વચ્ચે સંકરણથી જે નવી સંતતિ નિર્માણ પામે છે એને આપણે શું કહીશું? F1 સંતતિ. હવે આ જે નિર્માણ પામેલી F1 સંતતિ છે, હવે આ બેને નહીં લેવાના. આ F1 સંતતિ છે, F1 સંતતિ વચ્ચે શું કરવામાં આવે? સ્વફલન, સંકરણ. કેવું પણ? આ કેવું હતું? પરફલન. બે અલગ અલગ હતા. પરફલન. અહીંયા કેવું કરવામાં આવે છે? સ્વફલન. એટલે કે એની એ જ જાતિઓ છે એમાંના ભલે ગમે તે છોડ સાથે થશે, બરાબર છે. એટલે કે હવે F1 સાથે શું કરવામાં આવે છે? સંકરણ. અને એમાંથી જે નવી સંતતિ ઉત્પન્ન થશે એને આપણે શું કહીશું? F2 સંતતિ તરીકે એને શું કરીએ છીએ? ઓળખવામાં આવતી જોવા મળે છે. તો આમ આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે, જે F1 F2 સંતતિઓ જે નિર્માણ પામે છે, જે શેના ઉપર આધારિત બને છે? પિતૃ પેઢી ઉપર આધારિત બનતી જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. તો આજે રચના ધરાવતો જે ભાગ આવેલો જોવા મળે છે, તો મેન્ડલે જે પ્રયોગો કરેલા હતા એ મેન્ડલના પ્રયોગોમાં જે એક સંકરણ અથવા તો એક જનીનોનું વારસાગમન માટે એણે એક જ લક્ષણ લીધું. કયું લક્ષણ લીધું? ઊંચો છોડ, નીચો છોડ. આ જે છે એ શું છે? પિતૃ પેઢી છે, એટલે કે પી છે. હવે આમની વચ્ચે સંકરણ કરાયું એણે, તો એમાંથી ઉત્પન્ન થતી સંતતિ જે હતી એ બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા? ઊંચો છોડ. એટલે કે આ બંને વચ્ચે જેટલા પણ એમણે પ્રયોગો કર્યા એ પ્રયોગોથી એમને જે સંતતિ પ્રાપ્ત થઈ એ બધી જ કેવી પ્રાપ્ત થઈ? ઊંચો છોડ ધરાવતી પ્રાપ્ત થતી જોવા મળી. તો આ જે સંતતિ છે એને આપણે શું કહીશું? F1 સંતતિ કહીશું. હવે આ જે ઊંચો છોડ ધરાવતી હતી એની વચ્ચે શું કરવામાં આવ્યું? સ્વપરાગનયન અથવા તો સ્વફલનની પ્રક્રિયા ઊંચા છોડ સાથે. હવે ઊંચો છોડ હોય તો બધી જ સંતતિઓ કેવી પ્રાપ્ત થવી જોઈએ? ઊંચા છોડની પ્રાપ્ત થવી જોઈએ, બરાબર છે. પરંતુ એવું ના થયું. શું થયું એની અંદર? તો ઊંચા છોડ ધરાવતા જે હતા એ 75% જેટલા છોડ બધા કેવા હતા? ઊંચા મળ્યા. પરંતુ નીચા છોડ પણ મળ્યા જે કેટલા પ્રમાણ ધરાવતા હતા? 25% જ પ્રમાણ છે એ કેવું હતું? નીચા છોડનું હતું. અસલમાં તો ઊંચો છોડ હોય તો એમાંથી ઉત્પન્ન થતી સંતતિ તો કેવી હોવી જોઈએ? ઊંચો છોડ જ પ્રાપ્ત થતી હોય. જો ઊંચો અને નીચો છોડ લીધો હોય તો એમાંથી કઈ થવું જોઈએ? ઊંચો આવવો જોઈએ, નીચો આવવો જોઈએ. પરંતુ એવું ના થયું. અહીંયા બધી જ સંતતિ કેવી પ્રાપ્ત થઈ? ઊંચા છોડ ધરાવતી પ્રાપ્ત થઈ. હવે આ જે ઊંચા છોડ ધરાવતી હતી એમની વચ્ચે જ કરાવવામાં આવ્યું ફલન. તો એમાંથી હવે અહીંયા શું ઉત્પન્ન થવું જોઈતું હતું? બધા ઊંચા છોડ પ્રાપ્ત થવા જોઈતા હતા, પરંતુ એવું શક્ય બન્યું નહીં. શું થયું? 75% ઊંચા છોડ થયા અને 25% નીચા છોડ થયા. એટલે એનું જે પ્રમાણ માપ મળ્યું એ કેટલું થયું? 3:1. એટલે કે આ જે એક જનીનોનું વારસાગમન અથવા તો એક સંકરણ પ્રયોગ છે એને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો 3:1 પ્રમાણ દર્શાવતો પ્રયોગ તરીકે પણ આપણે એને શું કરીએ છીએ? ઓળખવામાં આવતું જોવા મળે છે. તો આ વસ્તુ કેમ થઈ? બરાબર છે. પ્રશ્ન થાય આપણને કે આ વસ્તુ કેવી રીતના શક્ય બને કે ઊંચો છોડ નીચો છોડ લીધો તો એમાંથી બધા ઊંચા જ કેવી રીતના આવ્યા? ઊંચા જ બધા છોડ લીધા હતા તો ઊંચા અને નીચા કેવી રીતના આવ્યા? બરાબર છે. તો આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે એના માટે જે જરૂરી વસ્તુ આવે છે જે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતું હોય છે એના ઉપર આધારિત થાય છે. જેમ કે એમનું જે જનીન બંધારણ છે, કારણ કે આ બધી વસ્તુઓ છે એના ઉપર આધારિત છે, જનીનો ઉપર આધારિત છે. તો ઊંચો છોડ જેને આપણે શું કહીશું? કેપિટલ T, કેપિટલ ટોલ છે. જનીનો કેટલા હોય? હંમેશા આપણે જોઈ ગયા કે 23મી જોડ હોય તો એમાં શું હોય? દ્વિકીય હોય, એટલે કે TT એમ દ્વિકીય છે. નીચો છોડ છે એને આપણે શું કરીશું? સ્મોલ t વડે દર્શાવીશું.
એટલે કે આ જે પ્રકારની પ્રક્રિયા થઈ તો ઊંચો છોડ છે એ ઊંચા છોડને આપણે શું કર્યું કેપિટલ ટી, નીચો છોડ છે જેને આપણે શું કીધું સ્મોલ ટી. હવે આમની વચ્ચે ફલન થાય છે તો શું થશે બરાબર છે તો આ એક નર છોડ હશે તો એમાંથી એક ટી આવશે, આ માદા છોડ છે એમાંથી એક સ્મોલ ટી આવશે. ફલન થાય તો હવે આ એકકીય બને અર્ધીકરણથી બરાબર છે તો આ જે કેપિટલ ટી છે એમાંથી એક જ જનીન આવશે એટલે દ્વિકીયમાંથી એકકીય થશે અર્ધીકરણથી. સેમ એ જ વસ્તુ અહીંયા સ્મોલ ટીમાંથી એક ટી આવશે. એ બંને વચ્ચેનું શું થયું સંકરણ થશે એટલે શું બનશે આ જે સંતતિ બની એ કેવી બની કેપિટલ ટી સ્મોલ ટી. એટલે કે એનો જે જનીન પ્રકાર આવ્યો એ કેવો આવ્યો અલગ આવ્યો કેપિટલ ટી સ્મોલ ટી આવ્યો પરંતુ એ છે કેવો ઊંચો છોડ. હવે એવા જ વચ્ચે આપણે સંકરણ કરાવીએ છીએ એટલે એવા જ જનીન પ્રકાર એટલે કેપિટલ ટી સ્મોલ ટી વચ્ચે આપણે શું કરીએ છીએ સંકરણ કરાવતા જોવા મળે છે. તો શું થશે તો હવે આ બે છે તો આમાંથી કેપિટલ ટી સ્મોલ ટી આ માદા તરીકે છે, આ નર લીધો બરાબર છે ઉત્પન્ન થતી સંતતિ તો એના પણ બે પ્રકાર પડશે કેપિટલ ટી સ્મોલ ટી એટલે અર્ધીકરણ થાય એટલે કાં તો આ આવી શકે કાં તો આ આવી શકે, આમાંથી કાં તો આ આવી શકે કાં તો સ્મોલ ટી આવી શકે. તો હવે શું થશે આ એકને પકડવાનું અને આ બે જોડે શું કરવાનું સંકરણ કરવાનું તો શું થશે કેપિટલ ટી ફરીથી આ કેપિટલ ટીને પકડવાનું સ્મોલ ટી જોડે એટલે કેપિટલ ટી સ્મોલ ટી થયું. સેમ એ જ વસ્તુ હવે સ્મોલ ટીને પકડવાનું આ રહ્યા કેપિટલ ટી સાથે કરાવીશું એટલે શું થશે કેપિટલ ટી સ્મોલ ટી બરાબર છે. જો એ વસ્તુને સરળતાથી જોવી હોય તો હું ફરીથી એ વસ્તુને બતાવું છું તમને. શું થશે તો આ કેપિટલ ટી સ્મોલ ટી છે એનું અર્ધીકરણ થયું એટલે શું હોઈ શકે શક્યતાઓ કઈ આવે કાં તો કેપિટલ આવી શકે કાં તો સ્મોલ ટી. સેમ આ જ વસ્તુ અહીંયાથી આવશે કેપિટલ ટી સ્મોલ ટી બરાબર છે એટલે શક્યતાઓ કઈ આવી શકે કેપિટલ ટી કાં તો સ્મોલ ટી નરમાંથી આવી શકે. આ નર છે આ શું છે માદા છે. તો હવે નરમાંથી કેપિટલ ટી આવે કાં તો સ્મોલ ટી આવે, માદામાંથી કેપિટલ ટી આવે કાં તો શું આવશે સ્મોલ ટી આવશે. જો કેપિટલ ટી નરમાંથી આવે અને માદામાંથી કેપિટલ ટી આવે તો શું થશે કેપિટલ ટી માદામાંથી કેપિટલ ટી આવે નરમાંથી સ્મોલ ટી આવે તો શું થશે કેપિટલ ટી સ્મોલ ટી. નરમાંથી કેપિટલ ટી આવે માદામાંથી સ્મોલ ટી આવે તો કેપિટલ ટી સ્મોલ ટી. સ્મોલ ટી માદામાંથી આવે નરમાંથી સ્મોલ ટી આવે એટલે શું થયું સ્મોલ ટી. તો અહીંયા આપણે કીધું કેપિટલ ટી એ શું હતું ઊંચો છોડ હતો તો આ ઊંચો થઈ ગયો. સ્મોલ ટી એ કેવો હતો નીચો હતો તો આ નીચો થઈ ગયો બરાબર છે. કેપિટલ ટી સ્મોલ ટી આવ્યું હતું ત્યારે પણ કયો છોડ પ્રાપ્ત થયો હતો આપણને તો ઊંચો છોડ થયો હતો એટલે કે અહીંયા શું થઈ ગયો ઊંચો છોડ. એટલે કે 4 જે સંતતિઓ ઉત્પન્ન થઈ કુલ એમાંથી 3 કેવી હતી ઊંચો છોડ ધરાવતી અને એક છે એ કેવી હતી નીચો છોડ ધરાવતી જોવા મળતી હતી બરાબર છે. આમ કુલ 4 સંતતિઓમાંથી શક્યતાઓ કેટલી હોઈ શકે 3 ઊંચા છોડની 1 નીચો એટલે આવી ગયું 75% અને 25%નો રેશિયો. તો આ જે પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળે છે જે શેના કારણે થાય છે તો પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ આધારિત થતું જોવા મળે છે. તો અહીંયા આ જે જનીન પ્રકારમાં કેપિટલ ટી છે કેવો છે પ્રભાવી છે, જ્યારે સ્મોલ ટી છે કેવો છે પ્રચ્છન્ન. તો સામાન્ય રીતે જે પ્રભાવી હશે એ પોતાનું લક્ષણ શું કરે છે પ્રભાવી છે એ પોતાનું લક્ષણ પ્રદર્શિત કરશે, જ્યારે પ્રચ્છન્ન છે એ પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી શકતો નથી. જેમ કે અહીંયા આપણે જોયું કેપિટલ ટી અને સ્મોલ ટી આવ્યા હતા તો પ્રદર્શન કોણે પ્રદર્શિત કર્યું
કેપિટલ ટી એ. એનો મતલબ શું થયો? અહીંયા કેપિટલ ટી એ કેવું છે? પ્રભાવી. અહીંયા સ્મોલ ટી એ ઊંચો છોડ નહીં, નીચો છોડ ના આપ્યો, ઊંચો છોડ જ આપ્યો, એટલે એનું લક્ષણ પ્રદર્શિત થતું નથી, એટલે એને આપણે શું કહીશું? પ્રચ્છન્ન તરીકે ઓળખીએ છીએ. તો આમ કેપિટલ ટી એ કેવો છે? પ્રભાવી છે. સ્મોલ ટી છે કેવો છે? પ્રચ્છન્ન છે, જેના કારણે એણે પોતાનું લક્ષણ પ્રદર્શિત કર્યું નહીં. તો એ જ વસ્તુ થઈ કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. એટલે જ્યાં પણ પછીથી કેપિટલ ટી આવશે જનીન પ્રકારમાં, એ બધા જ કેવા હશે? ઊંચા છોડ. જ્યાં કેપિટલ ટીની ગેરહાજરી હશે, એટલે કે સ્મોલ ટી, એ જ છોડ કેવો હતો? નીચો પ્રાપ્ત થયો. માટે કેપિટલ ટીને આપણે પ્રભાવી લક્ષણ કહીએ છીએ, એટલે કે ઊંચા છોડને પ્રભાવી તરીકે અને નીચા છોડને પ્રચ્છન્ન તરીકે એને આપણે શું કરીએ છીએ? ઓળખવામાં આવે છે. તો આમ એના જે જનીન સ્વરૂપ છે એ 3 પ્રકાર આવે છે. કયા? એક કેપિટલ ટી, કેપિટલ ટી. આ કેવું છે? સમયુગ્મી. 2 સરખા જનીનો ધરાવે છે. એવી જ રીતે નીચા છોડ માટે પણ સ્મોલ ટી એ કેવા છે? સમયુગ્મી. જ્યારે એક વડે છે કેપિટલ ટી સ્મોલ ટી, આ કેવા હશે? વિષમયુગ્મી. જેમ કે અહીંયાની વાત કરીએ તો કેપિટલ ટી કેટલા છે? 1 છે, બરાબર છે. સ્મોલ ટી કેટલા છે? 1 છે. જ્યારે વિષમયુગ્મી કેટલા છે? કેપિટલ ટી સ્મોલ ટી કેટલા છે? 2 છે. આમ જે ઉત્પન્ન થતી 4 સંતતિઓ છે એમાંના એક સમયુગ્મી પ્રભાવી, એક સમયુગ્મી પ્રચ્છન્ન અને 2 કેવા છે? વિષમયુગ્મી પ્રાપ્ત થતા જોવા મળે છે, જે એના જનીન સ્વરૂપે આવે છે. જ્યારે જનીન પ્રકાર સ્વરૂપે 3:1 પ્રમાણેનો રેશિયો ધરાવતા જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે, જેને આપણે શું કહેવામાં આવતું જોવા મળે છે? તો જનીનોનું વારસાગમન તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. તો આ જે પ્રકારની પ્રક્રિયા હતી એમાં મેન્ડલે આજે જનીનો એ શબ્દ ઓળખી શક્યો નહોતો, માટે એને આ જે વસ્તુ હતી એને કારક એવો શબ્દ આપેલો જોવા મળતો હતો કે એ કારકો તરીકે જનીનો પછીથી ઓળખાયો એ શબ્દ, પરંતુ એણે આ વસ્તુ માટે શું શબ્દ વાપરેલો છે? કારકો તરીકે ઓળખવામાં આવે છે. અને 2 જુદા જુદા કારકો મળે તો એને આપણે શું કહીશું? વૈકલ્પો મળ્યા, બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ? વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની જે રચના છે, જેને આપણે એક જનીનનો વારસાગમન તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે.